હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ઓકે. આપની શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ચેપ્ટર નંબર 16 પાર્ટ 16 ભણતા હતા, આબોહવા. એમાં છેલ્લે આપણે શીત ઋતુ પછી ગ્રીષ્મ ઋતુ એટલે કે માર્ચથી લઈને મે સુધી ઉનાળાની ઋતુ, એના વિશે આપણે માહિતી મેળવી હતી કે કયા પ્રદેશમાં કેટલું તાપમાન રહે છે, કેટલું ઊંચું રહે છે વગેરે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. જાણવા માટે પણ નોર્વેસ્ટર અને લુલુ કોને કહેવાય, બરાબર છે, એના વિશે પણ માહિતી મેળવી હતી. ઉનાળા દરમિયાન આમ તો જનરલી ચોમાસામાં જ વરસાદ પડતો હોય છે, પરંતુ જે મલબાર તટ છે તો ત્યાં મે માસ દરમિયાન વરસાદ પડે છે, ઉનાળાની ઋતુમાં વરસાદ પડે છે. અને કેરીના પાકને તથા કોફીના પાકને પકાવવા માટે મદદરૂપ થાય છે, જેને સ્થાનિક ત્યાંની ભાષામાં એને આમ્રવૃષ્ટિ કહે છે, બરાબર છે. એના વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે જોયું હતું વર્ષા ઋતુ. તો વર્ષા ઋતુનો જે સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર છે, બરાબર છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. તો ભારતની અંદર લગભગ જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી દરમિયાન 80% જેટલો વરસાદ પડે છે. અને ભારતનો જે ખેડૂત છે એ વર્ષા ઋતુના પ્રારંભથી શરૂઆતથી ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે. એટલે કે બીજ ઉવાય જ્યારે વરસાદ પડે છે, ખેતી જે ખેડૂત છે એ તૈયાર કરી રાખે છે, પછી એમાં બીજ જ્યારે વરસાદ પડે છે ત્યારે એમાં રોપે છે, અને પછીથી એ ખેતી પ્રવૃત્તિની અંદર ગૂંથાયેલો જ રહે છે, ઉત્પાદન મેળવી અને જે પાક પૂર્ણ ના થાય ત્યાં સુધી ખેતી પ્રવૃત્તિમાં સંકળાયેલો રહે છે. ત્યારબાદ આપણે જોયું હતું કે ભારતની અંદર વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય, જેને આપણે કહીએ છીએ, દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે શું આવેલું છે તો કે નૈઋત્ય દિશા આવેલી છે. તો એ મોસમી પવનોને આભારી હોય છે વરસાદ પડવાનું કારણ કે એમાં ભેજ વધારે હોય છે. તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે. તો આ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે. નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ એને કહેવાય છે. ત્યારબાદ આપણે પવનોની દિશા વિશે પણ જોયું હતું. ત્યારબાદ આપણે મહત્વની એક બાબત જોઈએ કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે આ નૈઋત્ય કોણીય જે મોસમી પવનો છે બે ભાગમાં વિભાજિત થાય છે. નંબર 1 એમાં અરબ સાગર પરથી આવતા મોસમી પવનો, અને નંબર 2 બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. ત્યારબાદ આપણે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો વિશે માહિતી મેળવી હતી. અને ત્યારબાદ છેલ્લે આપણે કે જે વરસાદ ગુજરાતમાં પડે છે, ગુજરાતમાં વરસાદ વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. એટલે કે અરબ સાગર પરથી ગુજરાતમાં પ્રવેશે છે, અને ગુજરાત પછી એ આગળ પવનો જાય છે રાજસ્થાન તરફ, અને ત્યાં ઘણો ઓછો વરસાદ પડે છે, કારણ કે એમાં રહેલો જે ભેજ હોય છે એ ગુજરાતમાં વરસાદ વરસી જાય છે, જેના કારણે રાજસ્થાનમાં ઓછો વરસાદ પડે છે. આજથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. તો વરસાદ ઓછો પડવાનું રીઝન આપણે જોયું હતું, કારણ જોયું હતું કે ઊંચા પર્વતીય ક્ષેત્ર નથી, બરાબર છે, કે વધારે જંગલો નથી, વનસ્પતિ નથી, એવા ગાઢ જંગલો નથી, તો એના કારણે ઘનીભવન થતું નથી, જેના કારણે વરસાદ ઓછો પડે છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવી હતી. હવે આગળ આપણે જોઈએ બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. બરાબર, પહેલા કયા જોયા આપણે? અરબ સાગર પરથી આવતા મોસમી પવનો. હવે નંબર 2 જોઈએ છે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. તો બંગાળાની ખાડી પરથી વાતા જે અથવા તો આવતા મોસમી પવનોનો બીજો ફાટો કઈ તરફ જાય છે? સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, કારણ કે બંગાળાની ખાડીમાંથી જ્યારે પ્રવેશ કરે છે ભારતની અંદર આવવાનો, બરાબર, એટલે બંગાળની અંદર સૌ પ્રથમ એ પ્રવેશ કરે છે, અને ત્યાંથી વધુ આગળ વધીને
પછી એ મેઘાલય સુધી પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. આ પવનોને લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી અને જૈંતિયા, બરાબર છે. આ જે ટેકરીઓ છે, કઈ ગારો છે, ખાસી છે અને જૈંતિયા. તો આ ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા પછી બદલાતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે અને પશ્ચિમ બંગાળ પછી જ્યારે દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધે છે પવનો, ત્યારે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈ અને પછી પંજાબ અને હરિયાણા સુધી તે પવનો પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે આપણને ખબર છે કે સમુદ્રની નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં વરસાદ વધુ વરસે છે. આગળ જતા વરસાદનું પ્રમાણ કેવું થાય છે? ઘટી જાય છે. તો આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જાય છે, જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશોમાં ક્રમશઃ વરસાદનું પ્રમાણ કેવું થાય છે? ઓછું થતું જાય છે અથવા તો ઘટતું જાય છે. આગળ જતા બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર ઉપરથી આવતા પવનો ભેગા થઈ જાય છે અને તેના લીધે ઉત્તરવર્તીય હિમાલયના ક્ષેત્રમાં સારો એવો વરસાદ પડે છે. કે અરબ સાગર પરથી આવતા પવનો અને બંગાળાની ખાડીમાંથી આવતા પવનો, એ બંને પવનો શું થાય છે? ભેગા થાય છે અને ઉત્તરમાં રહેલો જે હિમાલય છે એ ક્ષેત્રમાં સારો એવો વરસાદ પડે છે. ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે વરસાદ પણ વરસે છે. હિમવર્ષા એટલે તમને ખબર છે કે હિમવર્ષા કોને કહેવાય? બરાબર છે. બરફનો થતો વરસાદ, જેને આપણે હિમવર્ષા તરીકે ઓળખીએ છીએ. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે, ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો વંટોળો જેને કહેવાય છે, કે જ્યારે આપણને ખ્યાલ છે કે ઉનાળાનો સમય પૂર્ણ થવામાં આવે અને ચોમાસાની શરૂઆત થાય, એ બંનેના વચ્ચે વંટોળ ફૂંકાતા હોય છે. બરાબર છે. વાવાઝોડું આવતું હોય છે, એનાથી આપણે વાકેફ છે, જેને આપણે ચક્રવાતો અથવા તો વંટોળ કહીએ છીએ. તો એવા કેટલા થાય છે? વરસાદ વરસતા પહેલા 5 થી 6 વખત ચક્રવાતો ભારતની ભૂમિ ઉપરથી પસાર થતા પછી વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે. ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. ભારતમાં શાના કારણે વરસાદ પડે? તો કે ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે. પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી, એટલે કે એની કોઈ એક ચોક્કસ દિશા નિશ્ચિત કે નક્કી છે નહીં. બરાબર છે. ચોક્કસ એક દિશા તરફ એક જ ધારા 12 માસ એટલે વર્ષ દરમિયાન એક જ દિશા તરફ જતા નથી. પવનોની દિશા શું છે? ઋતુ પ્રમાણે અથવા તો માસ પ્રમાણે શું થાય છે? બદલાતી રહેતી હોય છે. તો કે આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે, કે એનો કોઈ ચોક્કસ સમય હોતો નથી, અનિયમિત હોય છે. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. હવે વરસાદનો જે ક્રમભંગ છે એ કોને કહેવાય? એ પણ આપણે માહિતી મેળવી લેવી જોઈએ અને સમજવું જોઈએ કે વરસાદનો ક્રમભંગ કોને કહેવાય? તો કે કેટલાય દિવસો સુધી વરસાદ પડે છે, પછી કેટલાય દિવસો સુધી વરસાદ પડતો નથી અને ફરી પાછો વરસાદ ચાલુ થાય છે. તો આ ઘટનાને આપણે શું કહીશું? વરસાદનો ક્રમભંગ. કે થોડા દિવસ સુધી વરસાદ પડે છે, પછી થોડા દિવસ બંધ થઈ જાય છે અને ફરીથી પાછો વરસાદ વરસવાનું શરૂ થાય છે, જેને વરસાદનો ક્રમભંગ કહેવાય છે. તો વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે એના સાથે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા પણ કેટલા દિવસો હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આગળ મેં સમજાવ્યું તે પ્રમાણે કે કેટલા દિવસ સુધી વરસાદ પડતો રહે, પછી કેટલાય દિવસ સુધી વરસાદ પડે જ નહીં અને ફરીથી પાછો વરસાદ વરસવાનું શરૂ થાય, તો આ ઘટના જે છે તેને વરસાદનો ક્રમભંગ કહેવાય છે. આગળ જોઈએ આપણે
આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય છે. આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને એનું વિતરણ અસમાન બન્યું છે. એક સમાન છે નહીં. એટલે કેટલીક જગ્યાએ વરસાદ વધારે પડે છે, કેટલીક જગ્યાએ વરસાદ ઓછો પડે છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશો અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. એટલે કે જ્યાં ઊંચા પર્વતીય ક્ષેત્ર છે, જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે, તો એવી જગ્યાએ વરસાદ વધારે વરસે છે. રણ પ્રદેશ જેવા વિસ્તારની અંદર જે વૃક્ષોનું એટલે કે જંગલ જે છે, બરાબર છે, વૃક્ષોનું બનેલું, એ જંગલનું પ્રમાણ કેવું છે? ઓછું છે. વનસ્પતિ ઓછી છે. ઊંચા એવા કોઈ પર્વતીય ક્ષેત્ર નથી, જેના કારણે વરસાદનું પ્રમાણ ત્યાં કેવું હોય છે? નહિવત હોય છે અથવા તો ઓછું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આગળનો ટોપિક જોઈએ. નિવર્તન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. એનો જે સમયગાળો છે એ ઓક્ટોબર થી નવેમ્બર છે. કે નિવર્તન ઋતુને કયા નામથી આપણે ઓળખીએ છીએ અથવા કોને કહીએ છીએ? તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુને આપણે નિવર્તન ઋતુ કહીએ છીએ. અને કયા માસથી કયા માસ દરમિયાન હોય છે? તો કે ઓક્ટોબર થી નવેમ્બર સુધી હોય છે. ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુનો તરીકે ઓળખાય છે, જાણીતો છે. સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે કોણ છે? દક્ષિણ તરફ ભારતના દક્ષિણે શું આવેલો? કયો સમુદ્ર આવેલો? તો કે દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો એ હિન્દ મહાસાગર પર હવાનું દબાણ જે છે તે કેવું હોય છે? હલકું હોય છે. તો હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાય છે. તેથી પછી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા મોસમી પવનો કેવા પડે છે? નબળા પડે છે. અને તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતા ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. એટલે કે હવે જ્યારે વર્ષા ઋતુ હતી ત્યારે પવનોની દિશા કેવી હતી? સમુદ્રથી જમીન તરફ. હવે વર્ષા ઋતુ બાદ શું થાય છે? નિવર્તન ઋતુ દરમિયાન જમીન પરથી સમુદ્ર તરફની દિશા પવનોની બદલાય છે. તેથી આ સમયગાળાને આપણે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. કે પહેલા સમુદ્ર તરફથી જમીન તરફ જાય છે અને એ ફરી પાછા જ્યારે ફરે છે જમીન તરફથી સમુદ્ર તરફની દિશા બદલાય છે પવનોની, એ ઋતુ નિવર્તન ઋતુ તરીકે ઓળખાય છે. આ સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. આ સમય દરમિયાન શું હોય છે? કે જે ગરમ અને વર્ષા ઋતુને એટલે ગરમી લાગતી હોય છે, વર્ષા ઋતુનો સમય હોય છે, એની જગ્યાએ શુષ્ક અને સૂકા જેને કહેવાય અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ અથવા શરૂઆત થાય છે. આ સમય દરમિયાન સ્વચ્છ આકાશ હોય છે અને વધતું જતું તાપમાન, કે આકાશ કેવું હોય છે? સ્વચ્છ હોય છે. આના લક્ષણો છે. અને તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. કે પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો કે આકાશ સ્વચ્છ રહે અને તાપમાનમાં શું થાય? વધારો થાય. એ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે તે સમય દરમિયાન. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રિના દરમિયાન ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. કે રાત્રે ઠંડી પડે છે પણ દિવસ દરમિયાન કેવું હવામાન હોય છે? તો કે ગરમ હોય છે, વધારે ગરમી લાગતી હોય છે. એટલે આ હવામાન અકળાવનારું બને છે. તો આ સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે આપણે ઓળખીએ છીએ. કે જે ઓક્ટોબર મહિના દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, એટલે એને આપણે ઓક્ટોબર હીટ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપના નામે ઓળખાય છે. કે આ જે ઓક્ટોબર દરમિયાન
ઓક્ટોબર મહિના દરમિયાન જે પડતી ગરમી છે તે ગુજરાતની અંદર કયા નામે ઓળખાય છે તો કે ભાદરવી તાપના નામે ઓળખાય છે અથવા જાણીતી છે. આગળ જોઈએ આપણે આબોહવા અને માનવ જીવન. કે આબોહવા અને માનવ જીવન આ બંને વચ્ચે સંબંધ કેવો છે, એકબીજાને કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે જોઈએ. તો કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે. બરાબર, મોસમી આબોહવા એટલા માટે કહીએ છીએ આપણે કારણ કે વર્ષા ઋતુ, ઠંડી એટલે શિયાળો અને તાપ ગરમી એટલે કે ઉનાળો. બરાબર છે, આપણે ત્યાં એક જ ઋતુ હોતી નથી, જેના કારણે આપણે શું કહીએ છીએ ભારતની આબોહવાને મોસમી આબોહવા કહીએ છીએ. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે તેની અનિયમિતતા. બરાબર, કે પવનોનો ચોક્કસ એક દિશામાં સ્થિર હોતા એટલે કે એક જ દિશા તરફ હોતા નથી, અનિશ્ચિત છે, અનિયમિત છે અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન પર, રહેણી પર, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. કે ઠંડી પડે છે ત્યારે આપણો ખોરાક આપણે આગળના ટોપિકમાં જોયું જ હતું. બરાબર, મેં કહ્યું હતું એમ કે શિયાળા દરમિયાન આપણો ખોરાક અલગ હોય છે. ગરમ એ આપણે મસાલેદાર ખોરાક આપણે ઉનાળામાં લેતા નથી, એટલે ખોરાક પર એની સીધી અસર પડે છે. કે જ્યારે ઠંડી હોય છે ત્યારે ખોરાક અલગ હોય છે, ગરમી હોય છે ત્યારે આપણો ખોરાક અલગ હોય છે, એટલે એની અસર ખાનપાન પર પડે છે, રહેણી પર પડે છે, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. બરાબર, સ્વભાવમાં કેવી રીતે પડે તે તમને જણાવી દો. કે જ્યારે ગરમીમાંથી માણસ આવ્યો હોય ને કોઈ કઈ પૂછી નાખે, બરાબર, તો કેવો આન્સર મળે છે, એટલે સ્વભાવમાં શું થાય છે, પરિવર્તન આવે છે. એટલે ઉનાળામાં ગરમી હોય અને એવું કોઈ પ્રશ્ન પૂછવો નહીં, કારણ કે ઉનાળા દરમિયાન સ્વભાવમાં પણ એની અસર થતી હોય છે. ત્યારબાદ છે અને ખેતી પ્રવૃત્તિ પર પણ પડે છે. બરાબર, કેટલાક પાકો શિયાળા દરમિયાન લેવાય છે, એ ઉનાળા દરમિયાન લેવાતા નથી. કેટલાક ચોમાસામાં લેવાય છે, તો એ પણ અન્ય ઋતુમાં લેવાતા હોતા નથી. તો ખેતી પ્રવૃત્તિ પર પણ એની અસર પડે છે. એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર જોવા મળે છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો નીચે મુજબ છે, તો આ પ્રમાણે છે. જોઈએ આપણે કે કઈ કઈ અસરો માનવ જીવન ઉપર આબોહવાની પડે છે. તો કે ભારતમાં વર્ષના મોટા ભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે, કે આપણે 365 દિવસ ગણીએ છીએ. બરાબર છે, 365 દિવસ અને 4 કલાક એવું કહેવાય. આખું વર્ષ જે છે તો વર્ષના સમયગાળો જે છે એ કેવો છે, 365 દિવસ અને 4 કલાક. એટલા માટે જ એક દિવસ દર 4 વર્ષે વધે છે. 4 કલાક ભેગા થઈને કેટલા થાય છે, સોરી 6 કલાક. 365 દિવસ અને 6 કલાક અને 6 કલાક ભેગા થઈને 24 કલાક વધે છે, જેના કારણે જે ફેબ્રુઆરી માસ હોય છે એમાં એક દિવસ પ્લસ થાય છે. બરાબર છે, અને જે વર્ષે પ્લસ થાય જેને આપણે લીપ યર્સ કહીએ છીએ. બરાબર છે, એ તો ખ્યાલ છે ને બધાને? ઓકે, તમે નાના ધોરણથી ભણતા આવ્યા છો, તમને ખ્યાલ જ છે. બરાબર ને? તો જે વર્ષ દરમિયાન આપણે આપણા દેશની અંદર તાપમાન કેવું આપણે અનુભવીએ છીએ, ઊંચું અનુભવીએ છીએ, એટલે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. કે વરસાદ કેવો બન્યો છે, અનિયમિત, એટલે ક્યારેક પડે છે ક્યારેક નથી પડતો. જ્યાં પડે છે કોઈક જગ્યા નથી પડતો, અથવા તો ક્યારેક પડતો પણ નથી, અથવા તો ક્યારેક વધારે પડી જાય છે. તો આ જે અનિશ્ચિતતા છે એના કારણે એટલે કે ઉત્પાદન જે છે એ પણ કેવું બન્યું છે, અનિયમિત બન્યું છે. કારણ કે બહુ જ વરસાદ પડે તો લીલો દુષ્કાળ કહીએ છીએ એને, અને જેના કારણે કૃષિ ક્ષેત્રમાં ખૂબ નાશ પામે છે. બરાબર છે, ઘણું નુકસાન થાય છે. અગર વરસાદ પડતો નથી તો પણ નુકસાન થાય છે, સૂકો દુષ્કાળ જેને કહીએ છીએ આપણે. બરાબર, તો એ દુષ્કાળની પરિસ્થિતિમાં શું થાય છે, ઉત્પાદન ઘટે છે. એટલે કે બંનેની અંદર ઉત્પાદનમાં ઘટાડો જોવા
મળે છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટા ભાગનો વરસાદ પડી જાય છે અને સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય. આગળ પણ આપણે આની ચર્ચા કરી હતી કે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર બધી જ જગ્યાએ સિંચાઈ સવલત ઉપલબ્ધ છે નહીં. કેટલાય પ્રદેશો એવા છે જે અત્યારે વરસાદી ખેતી પર નિર્ભર છે. એટલે કે વરસાદ પડે તો જ એ કૃષિ થાય, ખેત પેદાશ ઉત્પન્ન થાય, પ્રોડક્ટ થાય. બરાબર છે. અન્યથા બીજો કોઈ એમની પાસે સ્કોપ છે નહીં. એટલે જેને આપણે કહીએ છીએ વરસાદને આધારે જ ખેતી થાય છે, પાક લઈ શકાય છે. વર્ષા ઋતુની શરૂઆતમાં તથા સમાપ્તિ અનિશ્ચિત હોય છે. તેથી ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. એટલે કે વરસાદ ની જે અનિયમિતતા, અનિશ્ચિતતા છે એના કારણે સમયે કેટલીક વાર વરસાદનું પાણી મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે. હવે તમને સમજાવી દો કે આપણે કોઈ પણ બીજ રોપ્યું હોય એને આજે પાણી પાયું, એ હવે શું થશે? બીજ અંકુર થશે. પછી કેટલાય દિવસ સુધી આપણે પાણી પાતા નથી તો શું થશે? એ અંકુર ઉગેલું પણ શું થઈ જશે? સુકાઈ જશે. તો પાકને પણ સેમ વસ્તુ છે, એવી જ છે. બરાબર? તો પહેલો વરસાદ પડે છે તો શું કરે છે ખેડૂતો? બીજ રોપણી કરે છે, વાવણી કરે છે જેને કહીએ છીએ આપણે. અને કેટલાય સમય સુધી જો અગર વરસાદ પડતો નથી અને સિંચાઈની સગવડ ઉપલબ્ધ નથી તો એ બીજ ઉગેલા, જે અંકુર ફૂટેલા પામેલા જે બીજ છે એ શું થઈ જશે? બરબાદ થઈ જશે, સુકાઈ જશે, બળી જાય જેને કહેવાય. તેથી પછી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. અતિવૃષ્ટિ એટલે શું કહેવાય? વધારે વરસાદ કે ઓછો વરસાદ? અતિવૃષ્ટિ એટલે અતિ એટલે વધારે થાય. તો અતિવૃષ્ટિનો અર્થ થાય છે કે વધારે જ્યારે વરસાદ પડે છે તેને કહેવાય છે અતિવૃષ્ટિ. તો અતિવૃષ્ટિ કોને કહેવાય? એનો તમારે અર્થ ખ્યાલ રાખવાનો, બરાબર? યાદ રાખવાનો કે અતિવૃષ્ટિ એટલે જ્યારે નિરંતર કેટલાય દિવસ સુધી, લાંબા ગાળા સુધી જો વરસાદ પડે છે તો એને અતિવૃષ્ટિ કહેવાય છે. કારણ કે બહુ જ વરસાદ પડે તો આપણને ખબર છે, બરાબર ને? આપણે પણ એનો અનુભવ લીધો છે, બરાબર ને? એક વર્ષ પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો તો કેટલાય દિવસ સુધી આપણી જે સિટી છે વડોદરા, બરાબર છે, એમાં પાણી ભરાયા હતા. આપણે શાળાએ પણ નહોતા જઈ શકતા, શાકભાજી પણ નહીં લેવા જઈ શકતા હતા. બરાબર? ઘણું બધું જે રોજિંદા રૂટીન જે હતું આપણું એ ખોરવાઈ ચૂક્યું હતું, જેને કહેવાય છે અતિવૃષ્ટિ. તો અતિવૃષ્ટિ થાય છે એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે. આને લીધે પણ પાક નાશ પામે છે. તો બહુ જ પાણી ભરાઈ જાય તો આપણે સાયન્સની અંદર ભણ્યા છે કે છોડને વિકસવા માટે સૂર્યપ્રકાશ જોઈએ, પાણી જોઈએ અને શું જોઈએ? હવા જોઈએ. બરાબર? તો અગર પાણી ભરાયેલા રહે છે, એકલું પાણી જ મળે છે અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, સૂર્યપ્રકાશ મળતો નથી, તો એ પાક નાશ પામે છે. નદીઓમાં પૂર આવે છે. બહુ જ અતિશય વરસાદ પડે તો શું થાય? નદીઓમાં બાઢ આવે, પૂર આવે. આપણે સમાચારમાં જોઈએ છે વર્ષા ઋતુ દરમિયાન, બરાબર છે? ઘણા રાજ્યોમાં ઘણી નદી કિનારે શું આવે છે? પૂર આવે છે. અને એમાં કેટલાના ઘરો તણાઈ જાય છે, કેટલાય સિટીઓ ડૂબી જાય છે, કેટલાય ગામડા ડૂબી જાય છે, કેટલાય જે કૃષિ છે એને નુકસાન થાય છે. ઢોર ઢાકર જે આપણા પ્રાણીઓ છે એ પણ મૃત પામે છે. તો નદીઓમાં પૂર આવે છે જેથી જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થાય પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર? કે વર્ષા ઋતુ દરમિયાન શું હોય છે કે નિંદણ છે, એની રોપણી છે વગેરેમાં મજદૂરો હોય છે, ખેત મજૂરો, એમને કામ મળી રહેતું હોય છે. પણ વર્ષા ઋતુ જેવી પૂરી થાય ત્યારબાદ ખેતરમાં કામ ઓછું થઈ જાય છે એટલે એમને આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે કે એમને કામ મળતું નથી ને કામ ના મળે એટલે શું થાય? એમને આર્થિક પૈસા પ્રાપ્ત ન થાય અને આર્થિક પૈસા પ્રાપ્ત ના થાય એટલે જીવન જીવવા માટે એમને શું થાય? સંકટ ઊભું થાય. તો આજીવિકાનો પ્રશ્ન એમના માટે ઉપસ્થિત થાય છે. બારેમાસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. પછી શું થાય?
કે ચોમાસાની ઋતુ પૂરી થઈ ગઈ કે દરમિયાન જે કામ હતું એ પૂરું થઈ ગયું, ત્યારબાદ જે ગ્રામ્ય પ્રજા છે એ શું કરશે, પછી શહેર તરફ સ્થળાંતર કરશે ત્યાં આજીવિકા માટે, એટલે કે પૈસા પ્રાપ્ત કરવા માટે, કંઈ પણ નાનું મોટું કામ કરવા માટે એ લોકો શહેર તરફ સ્થળાંતર કરશે, શહેરમાં આવશે. ખેતી આધારિત ઉદ્યોગો, દાખલા તરીકે કપાસ છે, તો ખેતી ઉપર ઘણા ઉદ્યોગો નિર્ભર છે. જે તે કાપડ બનવું તો કાપડ ક્યારે બને, જ્યારે ખેડૂત કપાસની જે પેદાશ છે એ કરે અને એ પછી કંપની કે ફેક્ટરીમાં આપે, તો એમાંથી આપણે કાપડ બનતું હોય છે. એટલે જે ઉદ્યોગો છે કાપડ બનાવતા એ કોના પર નિર્ભર કરે છે, કપાસ પર. શેરડી, તો કે ખાંડ બનાવે છે, ગોળ બનાવે છે વગેરે, તો એ શેરડી પર આધારિત હોય છે. તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાની કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થાય છે. તો કપાસ, શેરડી, તમાકુ ઓછું ઉત્પાદન થાય છે અથવા તો ઓછો માલ મળે છે, તો એની મુશ્કેલી કોને અનુભવવી પડે છે, ઉદ્યોગોને. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. બરાબર છે, કે પીવાલાયક પાણી પણ પછી મળતું નથી. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ ઉપર થાય છે. તો માનવ જીવનની અસરો વગર પૂછાય તો આ બધી જ માહિતી તમારે લખવાની રહેશે. જાણવા માટે અહીંયા આપી છે, ચલો જોઈએ એને. ભારતીય હવામાન વિભાગ, તો કે ભારતીય હવામાન વિભાગની કચેરી જે આપણા દેશના હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી, વર્તમાનપત્રો અને વેબસાઇટ દ્વારા બહાર પાડે છે, તેની સ્થાપના ઈસવીસન 1875માં કોલકાતામાં કરવામાં આવી હતી. બંગાળમાં રાજ્યમાં આવેલું છે, કલકત્તા ત્યાં આવેલી છે. ક્યારે, ઈસવીસન 1875માં. તેની મુખ્ય કચેરી ઈસવીસન 1905માં પુણેમાં અને હવે નવી દિલ્હીમાં ખસેડવામાં આવી છે. એટલે વર્તમાન સમયમાં આ કચેરી ક્યાં આવેલી છે, તો નવી દિલ્હીમાં આવેલી છે. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ છે, ચેન્નઈમાં છે. કયા કયા પ્રદેશમાં છે તે? ચેન્નઈમાં છે, ગુવાહાટીમાં છે, કોલકાતા, મુંબઈ, પુણે અને નાગપુરમાં આવેલી છે. તથા દરેક રાજ્યના પાટનગરમાં આવેલી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવેલું છે, જેના આધારે હવામાનની આગાહી થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. હવે એના રિલેટેડ જે પ્રશ્નો છે એની માહિતી આપણે મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ નકશાની વાત કરીએ કે આબોહવાની માનવ જીવન પર થતી તો વિદ્યાર્થી મિત્રો, VSQ એક ગુણ માટે વેરી શોર્ટ ક્વેશ્ચન જે છે તે જોઈએ. 34મો પ્રશ્ન. ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટો ભાગે સૂકા અને ઠંડા હોય છે? તો 34મો જવાબ તમારે લખવાનો રહેશે. કઈ દિશામાં હોય છે? ઈશાન. ત્યાર પછીનો જે પ્રશ્ન છે 35મો, કે ભારતના કયા રાજ્યમાં ચોમાસા કરતા શિયાળામાં વધારે વરસાદ પડે છે? તમારે 35માનો જવાબ લખવાનો રહેશે તમિલનાડુ રાજ્ય, કે જ્યાં શિયાળા દરમિયાન પણ વધારે વરસાદ પડે છે. ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન 36મો. દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે? તમારે 36માનો જવાબ લખવાનો રહેશે. તો 36મા પ્રશ્નનો જવાબ આપણે આગળ જોઈ ગયા હતા. કયો મહિનો? માર્ચ મહિનો. તો દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો હોય છે? માર્ચ મહિનો. ત્યાર પછી આપણે જોઈએ 37મો પ્રશ્ન, કે મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો એ પ્રશ્ન પણ આપણે જોઈ ગયા હતા. આમ્રવૃષ્ટિ. બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ આગળનો,
42મો પ્રશ્ન આપણો બાકી હતો. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? તો 42મા પ્રશ્નનો જવાબ છે અનિયમિતતા. બરાબર. 42મા પ્રશ્નનો જવાબ કયો આવશે? મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો કે અનિયમિતતા. પછી 41મો પણ બાકી હતો. ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? તો 41માનો જવાબ તમારે લખવાનો રહેશે મોસમી પવનો. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. એક બે વાક્યમાં ઉત્તર આપો. કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે? તો એનો જવાબ છે મોસમી પવનો સાથે સંકળાયેલો વરસાદ પણ એક ધારો અને નિયમિત હોતો નથી. મોસમી પવનોની ઋતુમાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસો વારાફરતી આવ્યા કરે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. આપણે પણ સમજ્યા હતા. બીજો પ્રશ્ન, ભારતના કયા પ્રદેશમાં વાર્ષિક 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે? તો એનો જવાબ તમારે અહીંયા આપેલો છે કે ભારતમાં પશ્ચિમ રાજસ્થાનના રણ પ્રદેશમાં તેમજ જમ્મુ કાશ્મીરના લેહ વિસ્તારમાં વાર્ષિક 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન હતો 13મો. પાછા પડતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ કયું છે? તો એના જવાબમાં તમારે લખવાનું રહેશે સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા પડતા મોસમી પવનનું પૂર્વ લક્ષણ છે. પૂર્વ એટલે પહેલાનું. ત્યારબાદ છે ઓક્ટોબર હીટ. બરાબર. ઓક્ટોબર હીટ કોને કહેવાય? તો કે ઓક્ટોબર માસમાં અથવા ભાદરવા મહિનામાં ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. અને ગુજરાતમાં હવામાનની આ સ્થિતિને ભાદરવીનો અથવા ભાદરવી તાપના નામે ઓળખાય છે. ત્યાર પછી જોઈએ આપણે આગળનો પ્રશ્ન 15મો. મોસમી પવનોની અનિયમિતતાની અસર કોની કોની પર પડે છે? તો એનો જવાબ તમારે લખવાનો રહેશે કે મોસમી પવનોની અનિયમિતતાની અસર ભારતની આબોહવા પર તેમજ લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ વગેરે ઉપર પડે છે. ત્યારબાદ આપણે જોઈએ ટૂંકમાં ઉત્તર આપો. એમાં જોઈએ આપણે 5મો પ્રશ્ન. ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. તો એનો જવાબ અહીંયા આપેલો છે. એ તમારે લખી લેવાનો રહેશે અને યાદ પણ કરી લેવાનો રહેશે. આપણે આગળ જોયું એ પ્રમાણે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે એ પણ 2 ગુણ માટે. ચોમાસું ભારતની સૌથી મહત્વની ઋતુ ગણાય છે. શા માટે? એ પણ આપણે આગળનો પ્રશ્નમાં જવાબમાં જોઈ ગયા. બરાબર છે. એ જવાબ પણ અહીંયા આપેલો છે. તમારે લખવાનો રહેશે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. આબોહવાની માનવ જીવન પર થતી અસર. તો એના જવાબમાં તમારે જે અત્યારે આપણે ટોપિક ચલાવ બરાબર છેલ્લા આબોહવા અને માનવ જીવન. બરાબર છે. તો તમારે અહીંયાથી અહીંયા સુધી જવાબ લખવાનો રહેશે. આ 4 ગુણ માટે છે. ત્યારબાદ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમજ યોગ્ય સ્થાને દર્શાવો. તો નકશો પૂછેલો છે. 400 સેમીથી વધારે વરસાદ પડતો એવા પ્રદેશ જણાવો. બીજું છે 200 થી 400 સેમી, 100 થી 200 સેમી, 60 થી 100 સેમી, 40 થી 60 સેમી, 20 થી 40 સેમી અને 20 સેમીથી ઓછો. તો વિદ્યાર્થી મિત્રો એ આપણને બુકની અંદર આપેલું જ છે નકશો. ચોપડીમાં પેજ નંબર 127. એમાં જુઓ તમે અહીંયા કોષ્ટકમાં આપેલું છે 400 થી વધુ વરસાદ તો કયો કલર છે, 200 થી 400 માં કયો કલર છે. તો આ પ્રમાણે તમારે નકશા પૂર્તિ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. જે પણ કંઈ સમજૂતી આપી એનો સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે એવી આશા રાખું છું. નેક્સ્ટ પીરિયડમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.